પાટણની એનજી પટેલ એટલે કે એમએન પ્રાથમિક શાળામાં બાલવાટિકા અને ધોરણ 1ના બાળકોનો પ્રવેશોત્સવ યોજાયો. આજરોજ પાટણની સર્વાંગી વિકાસમાં અગ્રેસર એવી ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત શેઠ શ્રી નાગરદાસ ગુલાબચંદ પટેલ પ્રાથમિક શાળા તથા શેઠ એમએન પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમના અધ્યક્ષ ઉત્તર ગુજરાત યુવક મંડળ ઉપપ્રમુખ તથા નાગરિક બેંકના ચેરમેન શ્રી મહેન્દ્રભાઈ પટેલ, મંડળ કારોબારી સભ્ય તથા નગરસેવક શ્રી મનોજભાઈ પટેલ, એમએન હાઈસ્કૂલના આચાર્ય શ્રી ડોક્ટર ધનરાજભાઈ ઠક્કર તથા શાળા મંડળના અન્ય હોદ્દેદારોના શુભાશીષ તથા શાળાના આચાર્ય વસંતભાઈ પટેલ દ્વારા બાલવાટિકા અને ધોરણ 1ના નાના ભૂલકાઓને ભારતીય સંસ્કૃતિના રીતિરિવાજ પ્રમાણે વૈદિક મંત્રોચ્ચારમાં સરસ્વતીનું પૂજન તેમજ ગુરુપૂજન અને તમામ બાળકોને કુમકુમ તિલક કરી આવકારવામાં આવ્યા હતા તથા કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોને પુષ્પગુચ્છ અને પુસ્તક અર્પણ કરી સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. તેમજ ઉત્તર ગુજરાત યુવક મંડળના ઉપપ્રમુખ તથા નાગરિક બેંકના ચેરમેન શ્રી મહેન્દ્રભાઈ પટેલ સાહેબશ્રીને ઉત્તર ગુજરાત કોઓપરેટિવ બેંકના ડિરેક્ટર તરીકેની પસંદગી થવા બદલ શાળા તથા ઉપસ્થિત મહેમાનો દ્વારા વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ શુભ પ્રસંગે બાલવાટિકામાં 109 અને ધોરણ 1માં 82 નાના ભૂલકાઓએ પ્રવેશ આપવામાં આવ્યો હતો. ધોરણ 1માં પ્રવેશ લેનાર તમામ બાળકોને ગોપાલકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા એક સુંદર બેગ, પાણીની બોટલ, નોટબુક, પેન્સિલ, રબર, સંચો અને દેશી હિસાબની બુક આપવામાં આવી હતી. પાટણના વોર્ડ નંબર 1ના નગરસેવક મનોજભાઈ પટેલ તરફથી શાળાના તમામ કુલ 992 બાળકોને ફૂડ પેકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જે બાળકો અનાથ છે તેમજ જે બાળકના માતા પિતાની આર્થિક પરિસ્થિતિ નબળી છે તેવા બાળકોને દાતાશ્રી તરફથી 160 વિદ્યાર્થીઓને ચોપડા નોટોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આવેલ મહેમાનો દ્વારા દરેક બાળકોને આશીર્વચન પણ આપવામાં આવ્યા હતા તેમજ બાળકો ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પણ આપવામાં આવી હતી. આ પ્રસંગે સુંદર બેગ તથા શૈક્ષણિક કીટના દાતાશ્રી ગોપાલકૃષ્ણ ટ્રસ્ટ, ચોપડાઓના દાતાશ્રી તેમજ શાળાના તમામ કુલ 992 બાળકોને ફૂડ પેકેટ આપી પ્રોત્સાહિત કરનાર મનોજભાઈ પટેલ તેમજ અન્ય તમામ દાતાઓશ્રીઓનું શાળા પરિવાર તરફથી હૃદયપૂર્વક આભાર માનવામાં આવ્યો હતો. પ્રાથમિક શાળાની અંદર આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત ઉત્તર ગુજરાત યુવક મંડળના ઉપપ્રમુખ, પાટણ નાગરિક બેંકના ચેરમેન, નગરપાલિકાના જે ગતિ રાખવાની ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવું છે એવી ઈચ્છાથી તમે સ્કૂલમાં ભણજો. દરેક વ્યક્તિ સફળ થવું નથી, પણ સફળતા એક મેળવી શકે કે જે સંઘર્ષ કરે.